ચીખલી પંથકના જોગવાડ ગામે અંબિકા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો વિરોધ કરવો એક આદિવાસી પરિવારને ભારે પડ્યો છે। સુરતના કુખ્યાત ખનીજ માફિયા અલ્પેશ વિરડિયા અને તેના સાગરીતોએ રેતી ચોરીની ફરિયાદ કરનાર વૃદ્ધને બેરહેમીપૂર્વક માર મારતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। નવસારી જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જોગવડ ગામના કુંડળ ફળિયામાં રહેતા કરસનભાઈ નાયકાએ અંબિકા નદીમાં ચાલતી ગેરકાયદેસર રેતી ચોરી અંગે જિલ્લા ભૂસ્તર વિભાગમાં ટેલિફોનિક ફરિયાદ કરી હતી। સુરતનો ખનીજ માફિયા અલ્પેશ વિરડિયા સ્થાનિક સાગરીતો અશોક નાયકા અને ઈશ્વર નાયકા સાથે મળી ગ્રામ પંચાયતની કોઈ પણ મંજૂરી વગર રાત્રિ દરમિયાન હિટાચી મશીનો ઉતારી બેફામ રેતી ચોરીનું કૌભાંડ ચલાવી રહ્યો હતો। 26 જાન્યુઆરીના રોજ જ્યારે ભૂસ્તર વિભાગની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી ત્યારે તેઓએ ફરિયાદ કરનાર ભાઈ નાયકાને પણ ત્યાં બોલાવ્યા હતા। જો કે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વગર ખનીજ માફિયાઓએ વૃદ્ધ કરશનભાઈને રસ્તામાં જ અટકાવી દીધા હતા અને તેમની પર હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાના એક દિવસ પૂર્વે જ્યારે કરશનભાઈનો પુત્ર વિરલ નદીમાં જઈ પરમિશન બાબતે પૂછપરછ કરી હતી ત્યારે અલ્પેશ વિરડિયાએ ઉશ્કેરાઈ જઈ વિરલના માથા પર પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર મૂકી દીધી હતી। માફિયાએ આજે મારી રોયલ્ટી અને સાંજ માટે પરમિશન લાવી દે નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ વિરલભાઈ નાયકા અને આદિવાસી સમાજના આગેવાનોએ નવસારી જિલ્લા કલેક્ટર, જિલ્લા ભૂસ્તર કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત આવેદનપત્ર આપી ખનીજ માફિયા અલ્પેશ વિરડિયા અને તેના સાગરીતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ધમકાવવા માટે વપરાયેલ રિવોલ્વરનું લાયસન્સ તાત્કાલિક રદ કરી અંબિકા નદીમાંથી ચાલતી ગેરકાયદેસરની રેતી ખનન પ્રવૃત્તિ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરી હતી। આપનું નામ? વિરલભાઈ કરશનભાઈ નાયકા। આવેદન આપવા આવ્યા છો એસપી ઓફિસે, કલેક્ટરે આપ્યું છે આવેદન, શું કહે છે? આવેદન પત્રમાં સાહેબ છે ને ગેરકાયદેસર જે રેતી ખનન કરતા હતા ને અલ્પેશ વિરડિયા, આકાશભાઈ, અશોકભાઈ અને ઈશ્વરભાઈ રેતી ખનન કરતા હતા તે બાબતે કોઈ બાતમી આપેલી હતી। એ બાતમીના આધારે રેતી ખનન જે ઓફિસ નવસારીમાંથી જે ટીમ આવેલી રાતના 11:30 વાગે પપ્પાને બોલાવ્યા કે કરશનભાઈ આવો, તમારે પંચ તરીકે રહેવાનું છે, નિવેદન આપવાનું છે। એટલે પપ્પા પંચ તરીકે નિવેદન આપવા હારું ત્યાં ખાડીમાં ગયા ત્યાં એ લોકોની ગાડી ફસી ગયેલી હતી। પપ્પાએ ટ્રેક્ટર બોલાવીને કાઢ્યું, કરશનભાઈ તમે ત્યાં આવો ઉપર, એટલે તમારું અમારે નિવેદન લેવાનું છે। એવામાં સાહેબ છે ને મારા પપ્પા ઉપરથી આવતા હતા એટલે અલ્પેશભાઈ વિરાડિયા અને આકાશભાઈ, અશોક ને ઈશ્વરભાઈ ત્યાં ચીમાઈ રહેલા એટલે મારા પપ્પા આવ્યા એટલે મારા પપ્પાને છે ને એમ ગચીમાં પકડ્યો ને ધક્કો મારીને ઉડર લાઈફ અને અહીંયા નખરા પણ મારેલા છે ને મારા પપ્પાને છે ને મળાના ભાગે ભૂસા મારેલા છે ને ગુપટ પણ મારેલો છે। એટલે મારા પપ્પા નીચે ઢળી પડ્યા। એટલે સારું કે ખનીજ ખાતાની ગાડી આવી ગઈ અને ઘરના ખનીજ ખાતાની ગાડી આવી ગઈ એટલે એ લોકો તેમાંથી બે જે સાગરીત હતા આકાશભાઈ ને ઈશ્વરભાઈ ભાગી ગયા અને અલ્પેશભાઈ ત્યાં જ રહ્યો। પછી અલ્પેશભાઈ કહેવા લાગ્યો કે કરશનભાઈ તારે અરજી કેમ તું આપી છે એમ કરીને મારા પપ્પાને ધાકધમકી પણ આપવા લાગ્યો। પછી મારા પપ્પાએ 112 ને ફોન કરેલો એટલે 112 પછી આવી ગઈ। 112 ને પણ મારા પપ્પાએ જણાવ્યું છે અને પછી મારા પપ્પાને જે ઈજા થયેલી ને મારેલો એટલે તબિયત બગડી એટલે 108 ને ફોન કરીને અમારા પપ્પાને ત્યાં દવાખાના સરકારીમાં દાખલ કરેલા છે, સારવાર હેઠળ છે એમ। ને અમુને બંદૂક બતાવીને ધાક ધમકી આપીને જે અમુને રેતી કાઢવાનું એ કરે છે ને આ બીજું છે ને 25 વર્ષ છે ને મેં મારા હેઠને ત્યાં કામ કરે એટલે અમારા જનકભાઈ અને હેઠની જમીન છે ને ત્યાં જ આવેલી છે એમ। રાતના 1 વાગ્યાના આજુબાજુ અમે ત્યાં હતા ને તો પિતાજીનો અવાજ આવ્યો એમ, કડકડ અવાજ આવ્યો એટલે અમે સાથે તે અવાજ તરફ ગયા કે ભાઈ શું અવાજ આવતો છે એમ। તો ત્યાં તો હિતાજી રેતીના ઢગલા એમ ઊંચા મોટા ઢગલા કર્યા કરતું હતું એમ। તો ત્યાં ઢગલા કર્યા કરતો બાજુમાં અલ્પેશભાઈ વિરાડિયા અને આકાશભાઈ, અશોક ને ઈશ્વરભાઈ પણ ત્યાં હતા એમ। એટલે અમને પૂછ્યું કે ભાઈ તમને કોઈની પરમિશન છે કે એમ, કે આ રેતી કાઢવાનું છે, તમને કોઈ પરમિશન છે? ગ્રામ પંચાયત આપી, કલેક્ટર આપી કે ખનીજ ખાતાએ આપી છે એમ। એટલે અલ્પેશભાઈ વિરાડિયા એકદમ ઉગ્રતામાં આવી ગયો ને પછી આ બંદૂક છે એની જે પોલીસને લાયસન્સ આપેલું ને એ બંદૂક મારા માથા પર એમ મૂકી દીધી એમ। આ જ બંદૂક મારી પરમિશન, આ જ બંદૂક મારી રોયલ્ટી
એમ કરીને મને ધાક ધમકી આપ્યું ને તું જો કેસ કરે ને કોઈને કહે તો તને અહીંયાથી બંદૂક મારો તારું ભેજું ફાડી નાખે ને તું અરજી કરે ગાંધીનગર આપે કે જિલ્લામાં આપે કે પછી તાલુકામાં આપે ગમે જ્યાં આપે તો તને મારી નાખાય એવું કરીને મને ધાક ધમકી આપી. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.